નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોમાં આજ આપણે વાત કરવાના છીએ હિતેન કુમાર વિશે. હિતેન કુમારની એક ફિલ્મ આવી હતી, અત્યારે ખૂબ જ લોકોએ એ ફિલ્મને વધાવી હતી ને ખૂબ જ આ ફિલ્મને પ્રેમ આપ્યો હતો. 26 વર્ષ વિશે આ ફિલ્મ રિલીઝ થઈ હતી, મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મ. ને એમની પહેલા એમની એક ફિલ્મ આવી હતી, દેશ રે જોયા દાદા પરદેશ જોયા. આ બે ફિલ્મ, આ ફિલ્મે દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ એક રેકોર્ડ બનાવ્યો હતો, બધી ફિલ્મને પાછળ છોડી દીધી હતી એવો એક રેકોર્ડ, સરસ મજાનો આ ફિલ્મે એક રેકોર્ડ બનાવ્યો હતો. એમની પછી એમની સુપરહિટ ફેમિલી ડ્રામા જે મૈયરમાં મંડળું નથી લાગતું એ ફિલ્મ આવી હતી, એ ફરીવાર આવી અને ફરીવાર બધી ફિલ્મોને પાછળ છોડી દીધી અને એક અલગ જ રેકોર્ડ બનાવ્યો હતો. હવે આપણે જોઈએ છીએ કે એમની રિલીઝ આવનારા સમયમાં કઈ નેક્સ્ટ ફિલ્મ આવી શકે છે. દેશ રે જોયા દાદા પરદેશ છે, મેં તો પાલવડે બાંધી પ્રીત જેવી ફિલ્મો પણ રિલીઝ થઈ શકે છે. લોકોએ એમની મૈયરમાં મંડળું નથી લાગતું ફિલ્મ પછી એમને ખૂબ જ જો પ્રેમ આપ્યો હોય તો મેં તો પાલવડે બાંધી પ્રીત ફિલ્મ હતી, એમાં ખૂબ જ લોકોએ પ્રેમ આપ્યો હતો અને આવી એમની સફળ ફિલ્મો રહી હતી ને લગાતાર 6 મહિના લગી 52 વીક સુધી લગાતાર થિયેટરમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મો હતી. હવે જોઈએ છીએ આમાંથી સૌથી મોટા કલેક્શન કરનાર જો કોઈ ફિલ્મ હોય તો દાદા દેશ રે જોયા પરદેશ અને મૈયરમાં મંડળું નથી લાગતું. હિતેન કુમારની સ્ટાર્ટિંગની આ બે ફિલ્મો હતી ને આ બે ફિલ્મોએ સૌથી મોટા કલેક્શન કર્યા હતા. તો હવે જોઈએ આવનારી ફિલ્મો એમની રિલીઝ થવાના ચાન્સ છે, તો કઈ ફિલ્મ રિલીઝ થઈ શકે છે. અને આવા અમારા જો અપડેટ મેળવવા માટે અમારી અવનવા ગુજરાતી કલાકારની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.